કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપ સર્વેની યુટ્યુબ ચેનલ અભ્યાસ ટ્યુશન ક્લાસીસમાં. હવે આજે આપણે જોઈશું સ્વાધ્યાય 13.1. કયો વિષય? ગણિત અને સ્વાધ્યાય 13.1. હું તમારી ઉપર એટલી આશા રાખું છું તમે કે સૂત્રોવાળો વિડીયો આગળનો જોયો હશે. જો ન જોયો તો હજુ પણ ફટાફટ વિડીયો જોઈ લો, જેથી આ દાખલા તમને એકદમ સરળ રીતે સમજાઈ જાય. બીજી વાત કે સૌ પ્રથમ તો જ્યારે પણ આ વિડીયો છો ત્યારે તમારી જોડે પાઠ્યપુસ્તક રાખવું. પાઠ્યપુસ્તક કેમ રાખવું? કારણ કે હું અહીં ડાયરેક્ટ કોષ્ટક સ્વરૂપે જવાબ લખીશ, જેથી તમને પાઠ્યપુસ્તક હોય તો તમને એની રકમનો અંદાજો આવી શકે. તો આપણે શરૂ કરીએ દાખલા નંબર 1 થી. એ પહેલા બીજી એક સૂચના કે તમે તમારા પેપરમાં આંકડાશાસ્ત્રનો કોઈ પણ દાખલો હોય એને હંમેશા કોષ્ટક તમે પેન્સિલથી જ બનાવશો, જેથી સારું દેખાય અને કોષ્ટક વ્યવસ્થિત હશે તો તમારા માર્ક્સ પણ વધવાના ચાન્સીસ છે. તો શરૂ કરીએ દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં શું આપ્યું છે? તો તમારી ચોપડીમાં જો રકમમાં આપ્યું છે કે વિદ્યાર્થીનો સમૂહ છે એ ઘર દીઠ છોડની સંખ્યાની ગણતરી કરે છે. એમાં ટોટલ કેટલી છે ઘરોની સંખ્યા? તો કે 20. અહીં કુલ આવૃત્તિ કેટલી આપી છે? 20. આ તમારી પાઠ્યપુસ્તકમાં આપ્યું છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. હવે તમે જુઓ આવૃત્તિઓ કેવી છે? તો કે નાની. મેં તમને કાલે કીધું હતું કે આવૃત્તિ નાની હોય ત્યારે કઈ સૂત્ર આવે? તો કે સીધી રીતનું સૂત્ર. તો સીધી રીતનું સૂત્ર શું? તો યાદ કરો, x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સીધી રીતનું સૂત્ર શું? સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આપણને શું જરૂર પડશે? એક તો xi ની જરૂર પડશે, બીજું શું જરૂર પડશે? એક તો fi xi. હવે બીજું ધ્યાન શું રાખવાનું? જ્યારે પણ દાખલાની શરૂઆત કરો ત્યારે હંમેશા આવૃત્તિનો સરવાળો પહેલા જ કરી નાખવાનો. ચાલો ફટાફટ કરીએ. 1 અને 2 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. તો આવૃત્તિ કેટલી મળી? 20 ટોટલ. હાલો, મધ્ય કિંમત કેવી રીતે શોધવાની? મધ્ય કિંમત શોધવાની કઈ રીત? તો કે આ બેનો સરવાળો ભાગ્યા 2, એટલે કે ઉર્ધ્વ સીમા પ્લસ અધર સીમા ભાગ્યા 2. 0 પ્લસ 2 એટલે કે 2 ભાગ્યા 2 કેટલા આવશે? 1. કેટલા આવે? 1. હાલ 2 પ્લસ 4, 2 ને 4 6, 6 ભાગ્યા 2 એટલે કેટલા? 3. 4 અને 6, 4 ને 6 10, 10 ભાગ્યા 2 એટલે કેટલા? 5. હવે ગેપ જો, ગેપ કેવો સરખો છે? આ સરખો તો 2 ઉમેરતા જાઓ. તો કે 1 માં 2 ઉમેરી તો 3 થાય, 3 માં 2 ઉમેરી દો 5 થાય, 5 માં 2 ઉમેરી કેટલા થાય? 7. હાલો, 7 માં 2 ઉમેરી તો કેટલા થાય? 9. 9 માં 2 ઉમેરીએ તો 11 અને 11 માં 2 ઉમેરીએ તો 13. હવે આપણે શું શોધવાનું છે? fi xi. fi xi એટલે શું? તો કે fi અને xi નો ગુણાકાર. fi અને xi નો ગુણાકાર. તો ચાલો જોઈએ બંનેનો ગુણાકાર શું થાય? 1 એકા 1, 3 દુ 6, 5 એકા 5, 7 પંચા 35, 6 નવા 54, 11 દુ 22 અને 13 તરી 39. હવે આ બધાનો સરવાળો સિગ્મા એટલે સરવાળો. તો કે સિગ્મા fi xi. હાલો fi xi નો સરવાળો. તો ચાલો કરીએ. 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 6 31, 31 ને 1 32. કેટલા આવે? 32. વધી પડી 3. આપણે અત્યાર પૂરતી યાદ રાખી. 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13 અને 13 ને 3 16 એટલે 162. કેટલા આવ્યા ટોટલ? 162. હવે સૂત્રમાં જ મૂકવાના. તો કે સિગ્મા fi xi કેટલા આવ્યા? 162. સિગ્મા fi કેટલા આવ્યા? અહીં સરવાળો ટોટલ કેટલા આવ્યો? 20. હવે બેનો ભાગાકાર આપણે રફમાં કરશું. 162 ભાગ્યા 20. તો 20 × 160. કેટલા વધે? 2. 20 ના ઘડિયામાં 2 ના આવે એટલે પોઈન્ટ મૂકી 0 ઉતારો તો 8. 20 એકા 20. અહીં શું આવશે? 0. તો શું જવાબ આવ્યો? 8.1. તો આપણે મધ્ય કેટલો મળ્યો? 8.1. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 જે ધ્યાનથી જોજો, કારણ કે આ દાખલો આવડી ગયો તો લગભગ દાખલા તમને સ્વાધ્યાયના આવડી જશે. આપણે આને કઈ રીતે ગણશું એ આગળ જોઈશું. હવે આપણને કંપનીમાં એટલે કે કારખાનામાં કારીગરોની દૈનિક વેતન વિશેની માહિતી આપી અને બીજું કારીગરોની સંખ્યા. અહીં કુલ કારીગરો કેટલા આપ્યા? જે આપણે રકમમાં જ આપી દીધા. કુલ કારીગરો કેટલા આપ્યા? 50. તો કુલ કારીગરો એટલે શું થાય? સિગ્મા fi. કેટલા આપી દીધા? 50. બીજું અહીં ગેપ કેટલો છે? 500, 520, 520 થી 540, 540 થી 560,
560 થી 580 અને 580 થી 600 એટલે કે 20 નો ગેપ પણ સરખો ને થોડી સંખ્યા મોટી છે. જો સંખ્યા મોટી હોય તો આપણે કઈ રીતે આવશે? સંખ્યા સમાને છે અને મોટી છે તો પદ વિચલનની રીત. એનું સૂત્ર શું હતું? તો યાદ કરો, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi, અને ભૂલાય નહીં કયો હતો બાજુમાં? h. h એટલે શું? વર્ગ લંબાઈ. હાલો ફટાફટ જોઈએ. સૌપ્રથમ તો હાલ હવે જોઈએ આપણને સૂત્રમાં શું જોવે? એક તો a એટલે કે મધ્ય કિંમત ગોતશું આપણે, a એટલે કે ધારેલો મધ્ય. બીજું સિગ્મા fi ui, સિગ્મા fi અને ગુણ્યા h. હવે એક તો ખાનું શેનું આવશે? xi નું. શેનું ખાનું આવશે? xi. xi એટલે તમને ખબર શું આવે? મધ્ય કિંમત. બીજું આપણને ખબર શું શોધવાનું? ui. હવે તમે આગળનો વિડીયો જોયો હોય તો મને કોમેન્ટમાં કહો ui નું સૂત્ર શું થાય? તો કે ui બરાબર xi માઇનસ a છેદમાં h. અને બીજું શું જોશે? fi ui એટલે કે fi અને ui નો ગુણાકાર. શું જોશે? fi અને ui નો ગુણાકાર. આવૃત્તિ સમાન હતી, થોડી મોટી હતી, ત્યારે આપણે કયું સૂત્ર આવશે? પદ વિચલનનું સૂત્ર. એમાં કયા કયા કોષ્ટક આવશે? એક તો xi ui અને fi ui. હવે જોઈએ xi એટલે શું? તો કે મધ્ય કિંમત. મધ્ય કિંમત કેવી રીતે ગોતવાની? બે વસ્તુનો એટલે કે બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. તો સરવાળો કરો 500 અને 520 એટલે કે 1020. 1020 ના અડધા કેટલા? તો કે 1000 ના અડધા 500 અને 20 ના અડધા 10. 520 અને 540 એટલે કે 1060. 1060 ના અડધા કેટલા? તો કે 530. કેટલાનો ગેપ? 20 નો. તો 20 20 ઉમેરતા જાઓ, 550. બીજું શું આવશે? 570. અને અહીં શું આવશે? 590. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક્ઝેક્ટ આપણે વચ્ચોવચ્ચ શું ધાર લેશું? એ. અહીં શું ધારશું? એ. હવે જ્યાં એ ધાર્યો એની સામું શું મૂકી દેશું? 0, ઉપર -1 અને -2, નીચે 1 અને 2. આપણે ડાયરેક્ટ કરી નાખવાનું. જો સૂત્રમાં મૂકીને આપણે ટ્રાય કરીએ પણ જવાબ આ જ આવશે. ui બરાબર xi એટલે શું? તો કે 510. હાલો 510. એમાંથી આપણે એ બાદ કરીએ એટલે કે 550 છેદમાં h એટલે કે આ બંને વચ્ચેનો ગેપ કેટલો? 20 નો. જોઈએ હાલ 510 માંથી 550 જાય તો કેટલા રહે? -40. 40 ભાગ્યા 20. 20 દુ 40 એટલે શું આવે? -2. એના કરતા આપણે શું યાદ રાખશું ડાયરેક્ટ? કે જ્યાં આપણે એ ધાર્યો ત્યાં શું મૂકી દેશું? 0. ઉપરની તરફ માઇનસ, નીચેની તરફ પ્લસ. જ્યાં એ ધાર્યો ત્યાં 0, ઉપરની તરફ માઇનસ, નીચેની તરફ પ્લસ. બરોબર? જેથી આપણે દાખલો ગણવામાં સરળતા રહે. હવે શું આવશે? fi અને ui નો ગુણાકાર. ચાલો કરાવો. fi એટલે શું? તો કાંઈ લખી નાખો fi અને ui આ બંનેનો ગુણાકાર. બોલો 12 દુ 24. પણ કેવા 24? માઇનસ 14 એકા 14. 8 ગુણ્યા 0. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જોડે ગણે તો કેટલો આવે? 0. 6 એકા 6 અને 10 દુ 20. આ બધાનો સરવાળો એને શું કહેશું? સિગ્મા fi ui. શું કહેશું? સિગ્મા fi ui. ફરીથી આ બધાના સરવાળો કરશું. સરવાળો કર્યા પહેલા જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પહેલા જ્યારે માઇનસ અને પ્લસ બંને આપ્યું હોય ત્યારે આપણે શું કરશું? પહેલા માઇનસ નું કરશું. તો કે માઇનસ માઇનસ પ્લસ એટલે કે 24 અને 14 કેટલા થાય? 4 ને 4 8 અને 3 કેટલા આવશે? -38. આ બેનો સરવાળો કેટલો આવે? -38. હવે આનો કરી લઈ. 20 ને 6 કેટલા થાય? 26. કેટલા થાય? 26. હવે આ બંનેનું કરીએ કે માઇનસ પ્લસ માઇનસ. તો કે 38 માંથી 26 જાય તો કેટલા રહે? તો કે 8 માંથી 2 જાય તો 6 જાય તો 2 અને 3 માંથી 2 જાય તો 1. પણ મોટું કોણ હે? 38. તો એની નિશાની શું છે? માઇનસ. તો મૂકી દેશું. ફરીથી પેલા માઇનસ વાળું કરવાનું, પછી પ્લસ વાળું અને પછી માઇનસ અને પ્લસ. હાલો સૂત્રમાં કિંમત મુકાવો. એ બરાબર કેટલા ધારે આપણે? તો કેટલા? 550 વત્તા fi ui કેટલું આવ્યું? સિગ્મા fi ui -12. આ બંને નિશાની ભેગી ના થાય એનું ધ્યાન રાખશું. સિગ્મા fi કેટલું આપ્યું? તો કે આનો સરવાળો કેટલો આપ્યો? 50. અને ગુણ્યા h એટલે શું? તો કે વર્ગ લંબાઈ. આ બે વચ્ચેનો ગેપ કેટલાનો? માત્ર 20 નો. તો 20 અહીં મૂકી દેશું. હવે આ બંનેનો ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. આ 550 એમના એમ. આ 0 0 ઉડી ગઈ. 12 દુ 24 કેવા આવશે? પણ -24 ભાગ્યા 5. 550 એમના 24 ભાગ્યા 5 કરીએ આપણે રફમાં. 5 ચોક 20 કેટલા વધે? 4. 5 ના ઘડિયા 4 ના 1 0 ઉતારો પડે તો પોઈન્ટ મૂકી. 5 8 40 કેટલા? 5 8 40. તો શું આવે? 4.8.
પણ શું આવશે માઇનસ. હાલો 550 માંથી 4.8 જાય તો શું વધે? તો 550 લખી નાખો. બીજું એને પોઈન્ટ નીચે પોઈન્ટ 4 ના 4 અને 8 ના 8. આ કઈ ના હોય તો શું? અહીં શું આવશે 10, અહીં 9. હજુ એક આપણે જઈએ તો અહીં શું આવશે 4. 10 માંથી 8 જાય તો કેટલા રહે? 2 પોઈન્ટ નો પોઈન્ટ. 9 માંથી 4 જાય તો કેટલા રહે? 5. 4 તો એમના એમ અને 5 ના 5. તો 545.2 કેટલો મધ્યક મળ્યો? 545.2. અહીં આપણને મધ્યકની કિંમત મળે 545.2. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3. તમને ખબર જ હશે કે આ કેટલો અગત્યનો દાખલો છે, કારણ કે વારંવાર પરીક્ષા માટે તો ઉપયોગી છે, પરંતુ અવારનવાર પ્રથમ પરીક્ષા હોય, બીજી હોય કે બોર્ડની પરીક્ષા હોય, આ દાખલો તમને જોવા મળે. તો આ દાખલો શાંતિથી જોઈ લો. હવે તમને બીજું, જ્યારે પણ આ દાખલો કરો ત્યારે રકમમાં ઉપર આપેલી માહિતી પૂરતી વાંચવી. આપણને રકમમાં મધ્યક આપેલો છે કેટલો? 18. ફરીથી જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે રકમમાં આપેલી માહિતી પૂરતી વાંચવી. માહિતીમાં મધ્યક કેટલો આપ્યો? 18. અને શું શોધવાનું કીધું? ખૂટતી આવૃત્તિ. એટલે કે આ એફ ની જગ્યાએ શું આવે? એટલે ખૂટતી આવૃત્તિ શોધવાની કીધી. સૌ પ્રથમ તો કઈ રીતે ગણશું? તો 3 રીતમાંથી આપણે જોઈશું. તો કે બંને વચ્ચેનો તફાવત કેવો છે? સરખો. તો આપણને ખબર તફાવત સરખો તો કઈ રીત આવે? પદ વિચલનની રીત. એમાં સૂત્ર શું હતું? તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ફરીથી a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. બરોબર વિદ્યાર્થી મિત્રો? હવે આગળ આપણે જોઈશું આમાં શું આવશે? આપણા ખાનું ખબર જ છે શું આવે? મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે xi. બીજું શું જોવે? ui. તો ui એટલે શું? પેલા ui એટલે સૂત્ર યાદ કરો, xi માઇનસ a છેદમાં h અને fi ui. બરોબર? આટલા ખાના દોરી દીધા. પહેલા તો ખાના દોરવાનું જ કામ કરવાનું, કોઈ ઉતાવળ કરશે નહીં. બીજું આપણને આવૃત્તિ કુલ આપી નથી. આ ખૂટે છે કે આવૃત્તિ, એની જગ્યાએ આપણે આવૃત્તિ શોધવાની છે. તો એનો આપણે શું કરવો પડશે? સરવાળો. તો ચલો સરવાળો કરો. તો સિગ્મા fi. સરવાળો પેલા કરીએ. 7 અને 6 કેટલા? 13. 13 અને 9 22. 22 અને 13 3 ને 2 5 એટલે કે 35. 35 વત્તા f. 35 વત્તા f એમને એમ રાખશું. 35 ને 5 40 વત્તા f અને 40 ને 4 44. યાદ રાખો 44 આયા. 44 વત્તા f. આ બંને ભેગું થાય નહીં. ફરીથી 44 વત્તા f. હવે આપણે શું જોઈશું? xi. xi એટલે કે આ બંને વચ્ચે કિંમત. તો બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 11 અને 13 24. 24 ભાગ્યા 2 એટલે કેટલા? 12. 13 અને 15 28. 28 ભાગ્યા 2 એટલે 14. હવે તો ખબર છે બે નો ગેસ છે. ઉમેરતા જાવ. 16 18 20 22 અને 24. બીજું ખાસ ધ્યાન એ રાખવાનું કે એ ક્યાં ધારો? આપણે ui ની કિંમત શોધી હોય એ ધારવો પડશે. એ ક્યાં ધારવાનું? xzf ની સામે, જેથી એકદમ સરળ રહે. ક્યાં ધારશું? xz ની સામે. જ્યાં એ ધારે એ શું મૂકવાનું? 0. શું મૂકશું? 0. ઉપરની તરફ માઇનસ. હાલ -1 -2 -3 અને -4. નીચેની તરફ પ્લસ 1 અને 2. બરોબર વિદ્યાર્થી મિત્રો? હવે fi અને ui એટલે શું? તો કે અહીં આપેલું શું હોય? fi અને ui એટલે આ બંનેનો ગુણાકાર. જેને હજુ સુધી ઘડિયા ના આવડતા પહેલા ઘડિયા કરી દેવું. જો 7 ચોક 28 પણ કેવા આવે? માઇનસ. 6 તરી 18 કેવા આવશે? માઇનસ. 9 2 18 કેવા આવશે? માઇનસ. 13 એકા 13 કેવા આવશે? માઇનસ. 0 જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કેટલો આવે? 0. 5 એકા 5 અને 4 2 8. પહેલાના દાખલામાં પણ કીધું તું, જ્યારે આવું આવે માઇનસ અને પ્લસ ભેગું થાય તો માઇનસ નું જુદું કરવાનું અને પ્લસ નું જુદું કરવાનું. તો પ્લસ નું કરી તો 5 ને 2 સોરી 5 ને 8 કેટલા થાય? 13. કેટલા આવશે? 13. ઉપરનું જોઈએ. 8 8 16 24 25 26 અને 27. વધી પડી 2. 2 અને 2 4 5 6 અને 7. 2 વધી હતી ને એટલે 7 એટલે 77. પણ નિશાની કેવી આવશે? માઇનસ ની. તો અહીં કેટલો આવશે જવાબ? -77. હવે અહીં દાખલો પૂરો નથી થતો. માઇનસ પ્લસ માઇનસ. 77 માંથી 13 જાય તો કેટલા રહે? 7 માંથી 3 જાય તો 4. 7 માંથી 1 જાય તો 6. તો અહીં
સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા આવશે -64 ત્યારે માઇનસ કેમ માઇનસ મોટું કોણ 77 એના લીધે શું આવશે -64 હવે શાંતિથી ધ્યાનપૂર્વક જો આમાં હું તમને કિંમત લખાવું એ પહેલા આ ભૂસી નાખું એટલે તમને જોવામાં મજા આવે જો x બાર તો એમના એમ નહીં રહે કેમ x બાર બરાબર શું આપ્યું હોય 18 ખાસ યાદ રાખજો ઘણા વિદ્યાર્થી મિત્રો આ 18 લેવાનું ભૂલી જાય એટલે દાખલો ક્યારે જવાબ આવશે નહીં x બાર બરાબર કેટલા 18 એ બરાબર આપણે શું ધાર્યું હોય 20 શું ધાર્યું 20 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલું આવ્યું સિગ્મા એફઆઈ યુઆઈ -64 છેદમાં એફઆઈ સોરી સિગ્મા એફઆઈ કેટલું આવ્યું 44 પ્લસ એફ અંદરથી જ કિંમત લખો આમાં કાંઈ વધારે નથી અને આ બે વચ્ચેનો ગેપ કેટલાનો છે 2 નો કેટલાનો 2 હવે ફટાફટ જો આ 20 આ બાજુ આવે તો કેવા થાય માઇનસ ચાલો 18 માંથી 20 બાદ કરીએ બીજું આ બંનેનો ગુણાકાર તો કે 64 દુ 128 છેદમાં તો 44 વત્તા એફ એમને હાલો 18 માંથી 20 જાય તો કેટલા રે -2 ભૂલાય નહીં -2 128 એમના એમ નીચે 44 વત્તા એફ હાલો આ ભાગાકારમાં છે અહીં ગુણાય તો 44 દુ 88 44 દુ 88 બીજું એફ ગુણ્યા 2 એટલે શું આવે 2f પણ આ માઇનસ પ્લસ માઇનસ એ ભૂલાય નહીં બીજું આવશે 128 હવે શું કરશું તો કે સંખ્યા ભેગી કરી નાખશું 2f એમના એમ 128 એમ 88 સોરી 88 આ બાજુ તો કેવા રહે પ્લસ 2f એમના એમ 128 માંથી 88 જાય એટલે કે 8 માંથી 8 જાય તો 0 અને 12 માંથી 8 જાય તો 4 શૂન્ય નિશાની આવશે માઇનસ જ્યારે પણ બે બાજુ માઇનસ હોય તો શું થઈ જાય માઇનસ માઇનસ પ્લસ આપણે એફ શોધવાનો હોવાથી 40 ના 40 અને બે ક્યાં જશે ભાગાકારમાં તો એફ બરાબર કેટલા આવે 20 દુ ને 40 એફ બરાબર 20 આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આથી તમે 1 થી 2 વાર આ વિડીયો જો ભલે આ દાખલો હજુ સુધી ન આવડતો હવે આવડી જશે